હેલો મિત્રો, ફરી આપણે એકવાર મળીએ છીએ જેની અંદર સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમના પ્રશ્નો લઈને હું આવી ગયો છું. ચલો આપણે થિયરી જોઈ લીધી હતી. હવે આપણે પ્રશ્નો જોઈ લઈએ સંખ્યા પદ્ધતિની. સૌપ્રથમ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો તમને ખબર જ છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. ચલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સંખ્યાનો અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો એવું કહે છે કે ભાઈ કોઈ સંખ્યાનો અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય. માની લો કે 18 છે, બરાબર. કોઈ સંખ્યાનો સરવાળો 18 થયો તો 3ના ઘડિયામાં 18 આવે છે, 9ના ઘડિયામાં 6ના ઘડિયા, એટલે કે આપેલ તમામ. ચલો નેક્સ્ટ. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂઆત થાય, 1 2 3 અપ ટુ કેટલા સુધી? 50. તો આના માટે એક સરસ મજાનું સૂત્ર છે, યાદ રાખવું. n+1 ભાગ્યા 2. n એટલે શું લેવાનું? છેલ્લી જે રકમ હોય 50 વત્તા 1 કરીએ કેટલા થઈ જાય? 51 ભાગ્યા કેટલા કરી દેવાના છે? 2. બરાબર. 25 દુ 50. તો 25 ગુણ્યા 51 કરું તો શું જવાબ આવશે? 1275 જવાબ આવશે. એટલે કે બી આપણું કરેક્ટ આન્સર થશે. ચલો નેક્સ્ટ. ચલો 2×10 એકમનો અંક કયો હશે? 2×10 કીધી છે એટલે 2 કેટલી વાર ગુણવાના કીધા છે? 10 વખત ગુણવા કીધા છે. પણ એના કરતાં આપણે સરસ મજાનું જોઈ લઈએ. ચલો 2×1 હોય તો જવાબ શું આવે? 2 જ આવે, બરાબર. પછી 2નો વર્ગ હોય તો જવાબ શું આવે? 4. 2નો ઘન હોય તો 2 × 2 = 4 દુ 8. અને 2×4 હોય તો 8 દુ 16. અને 2×5 હોય તો 16 દુ 32. થઈ જુઓ. ફરી 2 એકમના સ્થાનમાં મને શું મળ્યું? 2. એટલે કે 2×5 કરી ત્યારે મને 2 મળી, તો 2×10 કરી ત્યારે પણ મને શું મળશે? પાછળ શું મળશે? 2 જ મળશે. શું મળશે? 2 જ મળશે. ક્રમિક એકી સંખ્યાઓનો તફાવત હંમેશા કેટલો હોય? એકી સંખ્યા કીધી તો 1+3, તફાવત કીધો છે. તફાવત માટે માઇનસ કરીશું. જવાબ કયો? એટલે 2. 5 7 - 5 કરો તો પણ જવાબ શું આવશે? 2. જવાબ શું આવશે? 2. નીચેમાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી? પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય, નથી વાળા ખાસ દેવાના. આમાંથી કઈ સમય સંખ્યા નથી? તો પાઈની વેલ્યુ નથી. આ તો આનો જવાબ શું આવશે? 2. 0ને આપણે આમ લખી શકાય છે, અને 22/7 તો છે જ, અને 2ના નીચે કશું ના હોય તો. અને પાઈની 3.14 એમ કિંમત એની ચાલતી જતી હોય છે, માટે તે અસમય છે, સમય સંખ્યા નથી. યાદ રાખવું. ચાલો 1થી 100 વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલ છે? તો આપણે ગઈ વખત લખી હતી અગાઉના લેક્ચરમાં, તો 25. આ તો સીધું યાદ જ રાખવાનું છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા શું મળે? શું મળે ભાઈ? 0 જ મળે. 5 4 3 2 7 7 સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો ફૂંદડીની જગ્યાએ શું આવશે?
એ આપણે જોવાનું છે. આ 4 ઓપ્શનમાંથી શું આવશે એ જોવાનું છે. તો 9ની ચાવી શું હતી? તો સરવાળો કરવાનો 5 + 4 + 3 + 2 જ્યાં પૂંછડી છે ત્યાં x કરી દો +7. આ બધાનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. ચલો, તો આ બધાનો સરવાળો કેટલો થશે? ચલો, 5 ને 3 9, બરાબર, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 7 21, 21, બરાબર. હવે 21 + શું થઈ ગયું? એક્સની જગ્યાએ શું મૂકો? જે આ 3માંથી કોઈ એક મૂકીએ તો 22 ના આવે. તો ચાલો, આ જતું રહ્યું. 6 મૂકવું, 21 + 6 કરું 27. તો 9ના ઘડિયામાં આવે છે. હા ભાઈ, તો આપણો આ જવાબ થઈ ગયો, બરાબર. ચલો નેક્સ્ટ. અથવા આને તમે એક બીજી રીતે પણ ગણી શકો છો. 9 9નું જોડકા બનાવીને. જો 4 ને 5 9 થઈ ગયા, 7 ને 2 9 થઈ ગયા. હવે 3 વધ્યા. 3માં કેટલા ઉમેરું તો 9 થાય? 3માં 6 ઉમેર્યું તો 9 થાય, એટલે જવાબ 6 આવી ગયો. એ રીતે પણ આપણે ગણી શકીએ છીએ. નેક્સ્ટ. ચલો, કઈ સંખ્યા દરેક સંખ્યાનો અવયવ છે? તો કોઈ બી સંખ્યાનો અવયવ હોય તો કોણ છે? 1. એક દરેક સંખ્યાનો અવયવ છે. ચલો, અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખાય? ચલો, આ ચલાવ્યું નથી એટલે આ પ્રશ્ન આપણે હાલ કેન્સલ રાખીએ છીએ, બરાબર. બે અંકોની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? આપણે વાત કરી હતી કે જેના 2 જ અવયવ પડતા હોય. તો જુઓ, હવે આ તો સીધું ઓપ્શન ઉપરથી જ જવાનું, લખવા બેસવાનું નહીં. તો 91 તો ના આવે. 91 વિભાજ્ય છે. 99 પણ વિભાજ્ય છે. 93 અને 97 પણ આપણને શું કીધું છે? મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કઈ હતી? 97. ચલો, આની કિંમત શું થાય? 15નો વર્ગ - 14નો વર્ગની કિંમત શું થાય? ચલો, આ પ્રશ્ન ઇઝી છે. તો આ કંઈક તમને આવું ભણ્યા હોય, a² - b², તો a - b + a + b. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. a - b એટલે 15 - 14 અને 15 + 14 એમ કરવાનું છે. તો આ 1 થઈ જાય, 15 ને 2 એટલા થાય 29 થઈ જાય. તો 29 × 29 જવાબ શું આવશે? 29. આ અગાઉ આપણે ફરી ચેપ્ટર ભણીશું, તેની અંદર શીખીશું કે આ કેવી રીતે કરવાનું છે. હાલ ખાલી આ ધ્યાનમાં રાખો. 0 એક એવી સંખ્યા છે માત્ર ધન, પૂર્ણ સંખ્યા પણ ધન કે ઋણ નહીં, માત્ર ઋણ કે અવિભાજ્ય સંખ્યા. બરાબર. આપણે વાત કરી હતી કે 0 ના ધન કે ઋણ પૂર્ણાંક નહીં, ખાલી પૂર્ણ સંખ્યા છે, કે ધન કે ઋણ છે નહીં. ચલો, 3 અંકોની સૌથી નાની સંખ્યા 2 અંકોની સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? 3 અંકોની સૌથી નાની સંખ્યા એટલે 100 અને 2 અંકોની સૌથી મોટી સંખ્યા એટલે 99. તો 99માં 1 ઉમેરું તો 100 થઈ જાય. એનો મતલબ જવાબ શું આવશે? 1 આવશે, બરાબર. પ્રશ્ન વાંચીને જય હિન્દ, જય ભારત.